નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, તમે જાણો છો આજે NMMS પરીક્ષા લેવાઈ ચૂકી છે મિત્રો, બરાબર. તો આજે આપણે પેપર સોલ્યુશન જોઈશું. મેં કેટેગરી એ લીધી છે મિત્રો, તો તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. આ ભાગ એ છે, 1 થી 90 પ્રશ્ન છે અહીંયા, બરાબર. બીજા ભાગમાં આપણે બીજા પ્રશ્ન જોઈશું. તો ચાલો આપણે સોલ્યુશન ચાલુ કરીએ. વિડીયોમાં વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, બરાબર. ચાલો, અને વિડીયોને લાઇક પણ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, પહેલો પ્રશ્ન છે, બરાબર, કે આમાં 48 પછી આનો જવાબ આવશે બી, બરાબર. ચાલો, પ્રશ્ન 2માં છે, ક્રમ આગળ વધતા છે. અહીંયા એમને ભૂલ છે, બરાબર, એટલે આનો જવાબ 13 આવશે. આ તમને ગ્રેસિંગમાં મળશે, બરાબર. ચાલો, પેટર્ન નંબર આગળ શું સંખ્યા આવશે? 81. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આના આવશે 243 આવશે. ચાલો, પૃથ્વી પર પર્વતમાળા શ્રેષ્ઠ વર્ણન કઈ રીતે કરી શકાય છે, બરાબર. તો આ તમે તમારી રીતે જણાવી શકશો કોમેન્ટમાં, બરાબર. મને આનો જવાબ મળ્યો નથી. હોઈ શકે કે તમે અહીંયા આ ભાઈએ અનિયમિત કર્યું છે, પણ રેખીય કે રેન્ડમ હોઈ શકે. ચાલો, એ જ રીતે આપણે અહીંયાથી ચાલુ કરીએ. 6 બાજુવાળા બહુકોણનું માપ શું છે? તો મિત્રો ષટકોણ નામ છે, બરાબર. નિયમિત ષટકોણમાં તો આનો જવાબ આવશે ઓપ્શન ડી. ચોરસને તેની કેન્દ્ર 90 ડિગ્રી ફેરવતા ગયા તો ચોરસ જ મળે, બરાબર. ઓપ્શન બી. ષટકોણની કર્ણની સંખ્યા એટલે કે વિકર્ણની સંખ્યા કેટલી થાય? તો 6 થાય. પુસ્તક તો વાંચન, ચમચી તો ખાવું. ચાલો, 11 નંબરમાં આવશે, બરાબર. તો આનો જવાબ આવશે ઓપ્શન સી. ચાલો મિત્રો, 12મું છે, તો આનો જવાબ આવશે ઓપ્શન એ, બરાબર. તો ગુલાબ ફૂલ તો ફૂલ છે, તો અહીંયા આવશે ઓપ્શન એ. ચાલો, એવો શબ્દ પુષ્કર, બરાબર. તો પુષ્કરમાં શું આવશે? તો કે ઘણું વધારે, ઓપ્શન સી. ચાલો, 15મો પ્રશ્ન લઈએ આપણે, બરાબર. ચાલો, આ તમે કોમેન્ટમાં લખી જણાવજો, બરાબર. ચાલો, 16મો પ્રશ્ન લઈએ. શર્મિષ્ઠા આરતી કરતાં મોટી, આનો જવાબ આવશે ઓપ્શન બી, બરાબર. ચાલો, પ્રશ્ન નંબર 17, તો આમાં આવશે ઓપ્શન સી, દેરાણી, બરાબર. ચાલો, પ્રશ્ન નંબર 18માં આવશે 63, ઓપ્શન બી. ચાલો, પ્રશ્ન નંબર 19, તો આમાં આવશે ઓપ્શન બી, પેટર્ન શોધ્યો અને કાનૂન સમજવા. પ્રશ્ન નંબર 20, આમાં આવશે ઓપ્શન બી, માહિતી એકત્રિત કરો અને સમસ્યાને સમજો. 21માં જો તમે, તો આમાં આવશે ઓપ્શન બી, બરાબર. ચાલો, પ્રશ્ન નંબર 22, તો આમાં પણ ઓપ્શન આવશે બી, બરાબર. ચાલો, પ્રશ્ન નંબર 23, તો આમાં જવાબ આવશે ઓપ્શન બી. એટલે આ પાનામાં બધા ઓપ્શન બી જ છે, બરાબર. ચાલો, 24માં આવશે ઓપ્શન ડી, બરાબર. ફરીથી કરું મિત્રો, મેં એ સેટ લીધું છે, બરાબર. ચાલો, 25માં આપણે જોઈએ, તો એ તમારી રીતે તમારે ગણીને કોમેન્ટમાં જણાવજો, બરાબર. પાછળથી હું કોમેન્ટમાં ઓકે લખીશ આનો. ચાલો, 26માં આપણે જોઈએ તો ઓપ્શન બી આવશે, બરાબર. 17માં આવશે ઓપ્શન સી. 28માં આવશે ઓપ્શન ડી. ચાલો, 29માં આવશે ઓપ્શન સી. ચાલો, 30માની વાત કરીએ તો ઓપ્શન એ. 31માં ઓપ્શન સી. ચાલો, 32માં આપણે વાત કરીએ તો અહીંયા આવશે ઓપ્શન ડી, બરાબર. ચાલો, 33માં ઓપ્શન બી. 34માં 27, તો આમાં આવશે 46, બરાબર. ઓપ્શન બી. અહીંયા આવશે PRT, ઓપ્શન સી, બરાબર. આમાં 36માં આવશે ઓપ્શન સી. 37માં વાત કરીએ તો REAR, રિયર, બરાબર, શબ્દ બને છે, ઓપ્શન સી, બરાબર. 38માં વાત કરીએ તો અહીંયા જળ પ્રતિબિંબ છે, એટલે આપણે નીચેને જોવાનું છે, એટલે આનો આવશે ઓપ્શન બી, બરાબર. ડર પણ નથી, આ જળ પ્રતિબિંબ છે. ચાલો, 39માં આપણે જોઈએ મિત્રો, તો આમાં આવશે ઓપ્શન એ આવશે, બરાબર. ચાલો મિત્રો, 41માં વાત કરીએ તો ઓપ્શન બી, બરાબર. આપણે 42ની વાત કરીએ તો ઓપ્શન સી આવશે. શ્રેણી પૂર્ણમાં 43માં ઓપ્શન સી આવશે. 44ની વાત કરીએ તો ઓપ્શન ડી આવશે. ચાલો, 45માં ઓપ્શન સી આવશે. કુલ વધુમાં વધુ કેટલા લંબચોરસ છે, બરાબર. તો આમાં વધુમાં વધુ 10 લંબચોરસ છે, બરાબર. ચાલો, 10થી વધારે છે, પણ અહીંયા ઓપ્શન 10 છે મિત્રો. ચાલો, 47માં વાત કરીએ તો અહીંયા આવશે ઓપ્શન બી, 18 ચોરસો છે, બરાબર. સાચો ક્રમ તો અહીંયા ઓપ્શન સી આવશે, બરાબર. ચાલો, અહીંયા આવશે ઓપ્શન બી, 125. ચાલો, અહીંયા જોઈએ તો કદ પ્રમાણે ગોઠવો, તો અહીંયા આવશે ઓપ્શન સી. 51માં જોઈએ તો અહીંયા આવશે 0, બરાબર, જેને 3 વડે ભાગી શકાય અને 6 વડે પણ ભાગી શકાય. ચાલો, 52માં આપણે વાત કરીએ તો અહીંયા આવશે ઓપ્શન ડી આવશે. 53માં ઓપ્શન બી આવશે. ચાલો, 54માં મૂળાક્ષર મુજબ છે, એટલે 17,067, ઓપ્શન સી આવશે. અહીંયા ધાતુ છે, બરાબર, એટલે સૌથી મોંઘું ગ્રહો છે અને ઉતરતા ક્રમમાં છે, એટલે અહીંયા ઓપ્શન સી આવશે. અહીંયા ખંડ, બરાબર, અને એ છે, એટલે અહીંયા આવશે ઓપ્શન એ આવશે. અહીંયા આપણે જોઈએ તો અહીંયા આવશે ઓપ્શન ડી આવશે, બરાબર. ચાલો મિત્રો, 58માં વાત કરીએ તો ઓપ્શન સી આવશે. 59માં વાત કરીએ આપણે તો ઓપ્શન બી આવશે. આગળ જઈએ તો આપણે 60માં ઓપ્શન ડી આવશે, રાજધાની, બરાબર આપણી. ચાલો, એ જ રીતે થર્મોમીટર તાપમાન, તો ઘડિયાળ તો સમય માપે,
બરાબર 3નો ઘન 27 નો 5નો 125 ઓપ્શન સી. ફ્રોક કાપડમાંથી, ખુરશો લાકડામાંથી ઓપ્શન સી. 52 પત્તામાં અહીંયા લાલનો એકો છે, લાલ રંગનો નથી બરાબર. લાલ એટલે 1 ને 1 52 થાય બરાબર. ઓપ્શન એ આવશે. 2.5 એટલે અઢી કલાક એટલે 150 મિનિટ થાય બરાબર. અહીંયા જવાબ આવશે 2. કોઈની પણ 0 ઘાત એટલે 1 થાય અને આ 1 એટલે 1 ને 1 2 થાય. ચાલો અહીંયા આવશે ઓપ્શન એ મંગળવાર આવે. અહીંયાથી આવે પૂર્વ દિશા તરફ જાય છે. જવાબ આવશે ઓપ્શન ડી આવશે. ચાલો 69માં હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષા છે. ફક્ત ગુજરાતી બોલતા લોકોની સંખ્યા કેટલી? તો ફક્ત ગુજરાતી 54 લોકો બોલે છે. ઓપ્શન સી આવશે. હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી? તો અહીંયા હિન્દીમાં ત્રિકોણમાં બરાબર અને અંગ્રેજી એટલે કે આ બરાબર. તો અહીંયા 18 અને 15 33 થાય મિત્રો. એટલે અહીંયા 33 ઓપ્શનમાં છે નથી, અહીંયા 23 આપેલું છે એટલે એક તમારે માર્ક ગ્રેસિંગમાં આવી શકે. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી બોલતા તો 15 લોકો છે. ગુજરાતી ગરબા, પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા બરાબર. કચ્છ તો ભુજ, તો નર્મદા તો રાજપીપળા થાય. અલગ પડતો જિલ્લો શોધો. જામનગર, રાજકોટ, ભાવનગર સૌરાષ્ટ્રના છે. દક્ષિણ ગુજરાતમાં સુરત આવે, અલગ પડે છે. અલગ પડતી રમત તો ચેસ એ ઇન્ડોર છે, બાકીની આઉટડોર છે. દેશમાં રાષ્ટ્રપતિ હોય તો રાજ્યમાં રાજ્યપાલ હોય બરાબર. ગામમાં ચૂંટાયેલો સભ્ય સરપંચ બને. મહાનગરપાલિકામાં મેયર બને. ઓપ્શન ડી થાય. ચાલો 78 ભારતના રાજ્યો પૂર્વથી પશ્ચિમ તરફ. તો આમાં મિત્રો આવશે ઓપ્શન ડી આવશે બરાબર. 3, 4, 1 અને 2 બરાબર. શહેરો ઉત્તરથી દક્ષિણ તરફ. તો આમાં ઓપ્શન એ આવશે. ચાલો કિંમત, સૌથી કિંમતી ધાતુ ઓછાથી તો સૌથી સસ્તું સ્ટીલ હોય, પછી આવે તાંબુ આવે, યુરેનિયમ આવે, ચાંદી આવે અને સોનું આવે એટલે ઓપ્શન સી આવશે. ખોટી જોડ શોધો. તો સાબરકાંઠામાં પાવાગઢ એ ન આવે, ખોટી છે. યોગ્ય ઓપ્શન બી આવશે એમાં. ચાલો આમાં યોગ્ય જોડકામાં જોઈએ તો ઓપ્શન સી આવશે. બધા દિવસો છે બરાબર. ચાલો ખોટું વિધાન શોધો બરાબર. તો અહીંયા આવશે ઓપ્શન સી. બીજું અને ચોથું ખોટું છે બરાબર. ચાલો આગળ જે આપણે તો સાચું વિધાન જો અહીંયા. તો સાચું વિધાન આ બંને ઉપરના સાચા છે બરાબર. તો આમાં આવશે પહેલું, બીજું ને ત્રીજું સાચું છે. વેરાવદર એ કાળિયાનું અભયારણ્ય છે, વાઘનું નહીં બરાબર. એ ખોટું વિધાન. ચાલો કઈ સંખ્યા બધીમાં આવે છે? અહીંયા તમે 3 જોઈ શકો છો બરાબર. એટલે આમાં આવશે ઓપ્શન એ આવશે બરાબર. હવે અહીંયા જો, અહીંયા બધા ઘન આપેલા છે. 2નો ઘન, 3નો ઘન, 5નો ઘન 125, 4નો 64 એટલે અહીંયા આવશે ઓપ્શન સી આવશે. ચાલો 87 પ્રશ્ન છે. સાચો વિકલ્પ અહીંયા નાખવાનો છે. જો અહીંયા ત્રિકોણમાં વર્તુળ છે, વર્તુળમાં ત્રિકોણ છે, વર્તુળમાં ચોરસ છે, તો અહીંયા ચોરસમાં વર્તુળ એટલે આપણે આ લેવાનું છે. ઓપ્શન એ આવશે બરાબર. આમાં હવે અહીંયા જો પહેલી આકૃતિમાંથી આટલી બાજુ કાઢી નાખેલી એટલે આ મળે, પછી આ કાઢી નાખો એટલે આવું મળે બરાબર. હવે છેલ્લે આપણે આ કાઢી નાખવાનું છે બરાબર. એટલે આપણને છેલ્લે આપણે આ ઊભી બાજુ કાઢી નાખવાની છે એટલે આ રીતની આપણને આકૃતિ મળશે બરાબર. ત્રિકોણ એકલું ઉપરનું બાકી રહે છે એટલે અહીંયા ઓપ્શન સી છે. તો પણ આ વિધાન આપણે જોઈ લઈશું. એની જે આન્સર ગયા આવશે ઓફિશિયલ તેમાં જોવા જેવું છે બરાબર. ચાલો 89 એ પુરુષ ચિહ્ન કહેલા. આમાં જવાબ આવશે પુરુષની દીકરી થાય બરાબર. 1 થી 20 ક્રમિકનો 210 થાય મિત્રો. તો આ હતું પાર્ટ 1 બરાબર. ટૂંક સમયમાં આપણે પાર્ટ 2 પણ મૂકીશું મિત્રો. તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને વિદ્યાર્થી સુધી પહોંચાડો બરાબર. જય હિન્દ, જય ભારત.